કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, મજામાં? ઓકે, આપણે 11મા ધોરણની અંદર ચર્ચા કરી આપણે પહેલા લેક્ચરની અંદર કે કેટલા ચેપ્ટર આવે છે ટોટલ, બરાબર છે, અને કયા ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ આવે છે, મતલબ એનું કોન્ટેન્ટ શું છે એની ચર્ચા આપણે ચેપ્ટર વાઇઝ કરતા રહીશું. આપણે ચેપ્ટર 1 ની અંદર વાત કરી હતી તો અહીંયા ચેપ્ટર 1 જે છે આગળ વધારીએ. એકદમ સિમ્પલ ચેપ્ટર છે, પરંતુ આ જે છે આમ કહેવાય નાનું પણ નાગનું બચ્ચું છે. એની અંદર આખા 2 વર્ષની અંદર તમે શું ભણવાના છો એનો સાર જે છે આ ચેપ્ટરની અંદર આવી જાય છે, બરાબર. એમાં આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે કે કુદરતમાં પ્રવર્તમાન મૂળભૂત બળો, કુદરતમાં પ્રવર્તમાન મૂળભૂત બળો કેટલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ફંડામેન્ટલ ફોર્સ જે છે ને એ ટોટલ 4 છે, બરાબર. એમાં પહેલું બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ. બીજું ફોર્સ જે છે એ વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજું બળ જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને ચોથું છે વીક ન્યુક્લિયર બળ. બરાબર છે. આ 4 બળ વિશે મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી. આપણે આ ચારે 4 બળની આપણે ચર્ચા આજે કરવાની છે કે ગ્રેવિટેશનલ ફોર્સ શું છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ શું છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ એન્ડ વીક ન્યુક્લિયર ફોર્સ. ક્લિયર? સૌપ્રથમ વાત કરીએ ગ્રેવિટેશનલ ફોર્સ. ગુરુત્વાકર્ષી બળ છે ને એ સૌપ્રથમ તો દળના લીધે લાગે. કેના લીધે? કોઈ પણ પદાર્થ હોય એનું દળ હોય એટલે ગુરુત્વાકર્ષણ ફોર્સ લાગે, બરાબર. એના માટે દળ અનિવાર્ય છે. બીજું, આ બળ જે છે ને ગુરુત્વાકર્ષી બળ એ સાર્વત્રિક છે, એટલે વિશ્વમાં પ્રત્યેક જગ્યાએ લાગે. ત્રીજું, આ બળ માત્ર આકર્ષી પ્રકારનું છે. સમજજો બરાબર, માત્ર આકર્ષી પ્રકારનું છે. એટલે આ બળ માત્ર એટ્રેક્ટિવ ફોર્સ છે, આકર્ષણ બળ સ્વરૂપે ગણવામાં. ચોથું, આ ગુરુત્વાકર્ષી બળ સૌથી નબળું છે. આ જે ફંડામેન્ટલ ફોર્સ ની વાત કરી એમાં સૌથી નબળું ગ્રેવિટેશનલ ફોર્સ છે. ક્લિયર? પછી આ બળ લાગવા માટે માધ્યમની જરૂર નથી. બસ પૂરું થઈ ગયું. 2 માર્ક્સ ની અંદર તમને એમ પૂછે કે ગુરુત્વાકર્ષણ બળ વિશે નોંધ લખો, તો તમે માત્ર ને માત્ર 5 પોઈન્ટ લખી નાખો એટલે બધું આવી. એક તો દળના લીધે લાગે, સાર્વત્રિક છે, માત્ર આકર્ષી પ્રકારનું છે, સૌથી નબળું છે, માધ્યમની જરૂર નથી, અને હજી તમારે 1 પોઈન્ટ લખવું હોય તો આ બળ ગુરુઅંતરીય છે. ગુરુઅંતરીય એટલે શું? ગમે તે અંતર સુધી લાગી શકે છે, દૂરના અંતર સુધી. ક્લિયર? તો ગુરુત્વાકર્ષણ બળના 6 પોઈન્ટ થઈ ગયા. ઇનફ 2 માર્ક્સ. સૌપ્રથમ દળના લીધે લાગે, સાર્વત્રિક છે, આકર્ષી છે, નબળું છે, માધ્યમની જરૂર નથી, અને ગુરુઅંતરીય છે. આ બળનો ખ્યાલ સૌપ્રથમ કોને આપ્યો હતો? તો કે આપણને ન્યૂટને કીધું. ન્યૂટને પેલું યાદ છે ને, સફરજન પડ્યું તે વાત. તો ન્યૂટને એવું કીધું હતું કે વિશ્વનો પ્રત્યેક કણ બીજા કણ પ્રત્યે આકર્ષી બળ લગાડે છે. વિશ્વનો પ્રત્યેક કણ કે પદાર્થ એ બીજા કણ પર આકર્ષી બળ લગાડે છે. કેવું? એનો મતલબ માત્ર આકર્ષી પ્રકારનું છે.
અહીંયા કણની જગ્યાએ તમે પદાર્થનો ઉલ્લેખ કરો ત્યારે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાડે છે. આટલો નિયમ એને આપ્યો તો ન્યૂટન. પણ તમારા મારા જેવા નિયમ થયું કે લગાડે છે ખબર કેમ પડે? તો એને એમ કીધું કે આ બળનું મૂલ્ય કેટલું હોય? આ બળનું મૂલ્ય એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં કેવું હોય? બંને કણોના દળના ગુણાકારના સમપ્રમાણમાં. ધારો કે હું અહીંયા એક કણ લઉં છું, બીજો કણ અહીંયા લઉં છું, બરાબર? જોજો, આનું દળ m1 છે, આનું દળ m2 છે, આ એક કણ છે, આ બીજો કણ છે, એમની વચ્ચેનું અંતર r છે. હું અહીંયા ઊભો છું, તમે ત્યાં ઊભા છો, બે વચ્ચેનું અંતર r છે. એકનું દળ m1 છે, બીજાનું દળ m2. તો એમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ થઈ ગયો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. આખો લખી શકો. વિશ્વનો પ્રત્યેક કણ બીજા કણ પ્રત્યે આકર્ષી બળ લગાડે છે. એટલે હું તમારા બધા પર આકર્ષી બળ લગાડી શકું, તમે બધા મારા પર આકર્ષી બળ લગાડી શકો. ક્લિયર? અને કેટલું હોય? તો E બળનું મૂલ્ય એ બંને કણોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે કેટલું હોય? તો F ચલે છે m1 m2 by r2. હવે આપણે મેથ્સમાં ભણી ગયા છીએ કે એક રાશિ બીજી રાશિના સમપ્રમાણમાં હોય તો આ અચળાંક દૂર થાય, તો લખી શકીએ કે y, મતલબ સપ્રમાણતાની નિશાની દૂર થાય. આ k એને કહેવાય અચળાંક. અહીંયા અચળાંક દૂર કરો તો F g m1 m2 by r. મિત્રો આપણે ચાર માંથી એક બળની એટલી ચર્ચા કરી. ક્લિયર? હવે આનું એક ઉદાહરણ છે, એ આપીને તમે સમજાવો ત્યાં સુધીમાં નોટ ડાઉન કરી લો. ચાલો, હવે આપણે બળનું સૂત્ર મિત્રો જોયું હતું. F gm1 m2 by r2. બરાબર? અહીંયા એક પદાર્થ છે, એનું દળ m1 છે, આનું દળ m2 છે, બે વચ્ચેનું અંતર r છે. તો આમની વચ્ચે લાગતું બળ બરાબર સમજો. આ m1 છે, બરાબર? આ m1 જે છે કોઈ એક વ્યક્તિ છે, એનું દળ છે 50 કિલોગ્રામ. બીજી એક વ્યક્તિ છે, એનું દળ છે 40 કિલોગ્રામ. એમની વચ્ચેનું અંતર જે છે એ 40 સેન્ટીમીટર છે. સમજો બરાબર? કેટલું છે? 40 સેન્ટીમીટર. તો અહીંયા આપણી પાસે r બરાબર 40 સેન્ટીમીટર. સેન્ટીમીટર મેં મીટરમાં ફેરવો એટલે 0.4 મીટર થયા. કેટલા? જો 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. ન ખબર પડે તો ત્રી રાશિ મૂકી દો. તો હવે આ સૂત્રમાં જે g આવે છે એને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એનો સાર્વત્રિક અચળાંક છે અને એનું મૂલ્ય g કેવી રીતે શોધ્યું હતું આપણે ગુરુત્વાકર્ષણમાં ભણશું. 6.67 × 10⁻11 ઘાત. આના એકમ વિશે બીજા ચેપ્ટરમાં ભણશું. આનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તો g નું મૂલ્ય મિત્રો તમારી પાસે છે. બંને કણોના દળ તમને આપ્યા છે, અંતર r આપ્યું છે. તો હવે એમની વચ્ચે લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ તમને મળી જાય. Fg g m1 m2 by r2 પરથી g ની કિંમત મૂકો 6.67 10⁻11.
પહેલા કણનું દળ 50 કિલોગ્રામ, બીજા કણનું દળ 40 કિલોગ્રામ અપોન 4 સેન્ટીમીટર એટલે 0.4 નો સ્ક્વેર. આનું સાદું રૂપ આપશો, જે આવે એનો જવાબ એટલા ન્યૂટન થાય. આ ન્યૂટન જે છે એ બળનો એકમ છે. ક્લિયર થઈ ગયું? હવે આનો આન્સર જે આવતો બરાબર, હું ગણતો નથી. હવે બરાબર સમજો. હવે તમને એમ કે સપોઝ આ f જે છે એ અત્યારે નિયર અબાઉટ આપણે ધારી લઈએ છીએ. ઓકે, કેટલો આવે આપણે જો ખબર નથી, પણ હું એમ કહું છું કે સપોઝ આ આવ્યું 200 ન્યૂટન. ઉદાહરણ તરીકે આ 200 ન્યૂટન જવાબ આવ્યો 1g. રાઈટ? હવે તમને એમ કે જો બંને પદાર્થના દળ બમણા કરવામાં આવે, કેવા? બંને પદાર્થના દળ બમણા કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો લાગતું બળ કેટલું? એનો મતલબ શું થયો કે બંને પદાર્થના દળ બમણા કર્યા એટલે m1 બરાબર 2m1 થઈ ગયું. આને હું m2 ડેશ કહી દઉં બરાબર 2m2 થઈ ગયું અને અંતર r ડેશ બરાબર r/2 થઈ ગયું. બરાબર? હવે આપણી પાસે આ જે સૂત્ર હતું એના પરથી મૂલ્ય તો મળી ગયું છે. કેટલું? ફોર એક્ઝામ્પલ તરીકે લઈ લીધું 200 ન્યૂટન. તો નવું બળ F ડેશ g m1 dash m2 dash by r dash નો સ્ક્વેર. તો g m1 dash એટલે 2m1 m2 dash એટલે 2m2 એના છેદમાં r dash એટલે r/2 નો સ્ક્વેર. F dash gm1 m2 એના છેદમાં r સ્ક્વેર એને ગુણ્યા 2 ને 2 4 ને 4 નીચે ગયા. F dash 16 into gm1 m2 by r square. આના બરાબર મૂળ બળ F છે. જો તો મતલબ F dash બરાબર 16F થયું. 16 આ F 200 થયું એટલે આ તમને મળ્યું 3200 ન્યૂટન. ફોર એક્ઝામ્પલ તરીકે લીધું હતું 200. તો મિત્રો આવા ગ્રેવિટેશનલ ફોર્સના અલગ અલગ ઉદાહરણો જો તમને પૂછે તો તમને આવડી જવા જોઈએ. સમજાણું કે ન સમજાણું? આ 2 ને 2 4 થાય, આ 2 નો વર્ગ 4 થાય, ઉપર આવી જાય ચોકે ચોકે 16. હવે તમે વિચારો કે આ બે કણ અહીંયા હતા, એનું દળ બમણું કરી નાખ્યું અને અંતરે અડધું કર્યું એટલે બળ ઘણું બધું વધી ગયું. તો બળ કેટલા ગણું થઈ ગયું? 16 ગણું. હતું કેટલું? 200. કેટલું થઈ ગયું? 3200 ન્યૂટન. ઓકે, ચાલો આ લખી નાખો, પછી આપણે 3 બળ વિશે ટૂંકમાં સમજીએ. ચાલો હવે અહીંયા જે બીજું બળ જે છે એનું નામ છે વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. બરાબર? આ વિદ્યુત અને આ ચુંબક. જો બરાબર યાદ રાખજો, 12th માં આવશે. બરાબર છે? આ વિદ્યુત ઉપરથી વિદ્યુત બળ આવે અને ચુંબક ઉપરથી ચુંબકીય બળ આવે. પહેલા આ બે જુદા જુદા હતા, પછી ખબર પડી કે આ બંને તો સાથે જ હોય છે એટલે એનું ભેગું નામ થયું વિદ્યુત ચુંબકીય બળ. બરાબર? હવે આ જે વિદ્યુત બળ છે ને મિત્રો, એ વિદ્યુત ભારના લીધે લાગે. કોના લીધે? અને વિદ્યુત ભાર તમે 12મા માં ભણશો એના બે પ્રકાર છે, પ્લસ વિદ્યુત ભાર અને માઈનસ. એટલે ચુંબકીય બળ છે ને એના ધ્રુવોને લીધે લાગે. એના બે ધ્રુવો છે, n ધ્રુવ અને s. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. અહીંયા ધન વીજભાર અને ઋણ વીજભાર. એ જ રીતે અહીંયા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ. હવે જો તમે બંને ધન ધન વિદ્યુત ભાર લ્યો તો બંને ઋણ ઋણ વિદ્યુત ભાર લ્યો તો
તો એમની વચ્ચે અપાકર્ષણ લાગે. ધન ઋણ લ્યો કે ઋણ ધન લ્યો તેની વચ્ચે આકર્ષણ. એમ અહીંયા NN લ્યો SS લ્યો તો અપાકર્ષી ચુંબકીય બળ લાગે. આ અપાકર્ષી વિદ્યુતીય બળ લાગે. અહીંયા NS લ્યો કે SN લ્યો તો આકર્ષી ચુંબકીય બળ લાગે. એનો મતલબ એવો થયો કે હવે જો વિદ્યુત ચુંબકીય બળની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય બળ એ પેલાની જેમ જ ગુરુઅંતરીય છે, યાદ રાખવા માટે. બીજું, વિદ્યુત ચુંબકીય બળને માધ્યમની જરૂર નથી. બરાબર સમજો. પણ માધ્યમ બદલાય ને તો બદલાશે. ઓકે. ત્રીજું, આ વિદ્યુત ચુંબકીય બળ જે છે, વિદ્યુત ચુંબકીય બળમાં વિદ્યુતીય બળ સ્થિર વિદ્યુત ભારના લીધે લાગે. કોના લીધે? સ્થિર વિદ્યુત ભારના લીધે. અને ચુંબકીય બળ એ વિદ્યુત ભારની ગતિના લીધે. કારણ કે વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહનું નિર્માણ થાય અને આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ક્લિયર? તો અહીં ગુરુઅંતરીય છે, માધ્યમની જરૂર નથી, સ્થિર વિદ્યુત ભાર લીધે ચુંબકીય બળ જે છે વિદ્યુત ભારની ગતિના લીધે લાગે છે. હવે આ વિદ્યુત ચુંબકીય બળ જે છે ને એમાં આપણે વાત કરી એમ પહેલાના સમયમાં વિદ્યુત ચુંબકીય બળ જે છે એ બે શાખા અલગ અલગ ગણતા હતા, વિદ્યુત અને ચુંબકીય. પણ પછી ખ્યાલ આવ્યો ને એટલે બે શાખા કેવી થઈ ગઈ? એક. તો આ બળ જે છે ને એ ગુરુત્વાકર્ષી બળ કરતા નબળું છે. એના કરતા ગુરુત્વાકર્ષી બળ કરતા નબળું છે. એનો મતલબ એવો, ગુરુત્વાકર્ષી બળ જે છે ને ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે. આ બળ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે. ક્લિયર? કોના લીધે લાગે છે? તો આપણે વાત કરી વિદ્યુત ભારોના લીધે. વિદ્યુત ભાર ગતિ કરે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પછી ધ્રુવોની વાત આવે. ધ્રુવો એટલે કેની વાત આવે? મેગ્નેટની. હો, આ મેગ્નેટ છે માનો, અને આ મેગ્નેટ, આનો N ધ્રુવ છે, આનો S ધ્રુવ છે. અહીંયા બીજું મેગ્નેટ હોય તો અહીંયા એનો S ધ્રુવ અને N ધ્રુવ હોય ને તો આ બે વચ્ચે આકર્ષણ થાય. સમજાણું ને? ચુંબક ચોટી જાય. ક્લિયર થઈ ગયું? અને જ્યારે નોર્મલ એવા ચુંબકને સાચવવાના હોય ને ત્યારે આ ધ્રુવમાં ભેગા રાખી મૂકી દેવા. નહીંતર એનું ચુંબક હતો ધીમે ધીમે નાશ થઈ જાય. ઓપોઝિટ ધ્રુવ આવી જાય તો. ઓકે. તો આ કયું બળ થયું? વિદ્યુત ચુંબકીય બળ. બેને સરખામણીના મુદ્દા કે તો આવડી જાય. બરાબર. આ ચોથો મુદ્દો અહીં લઈ ગયો, બહુ નીચે નાખી. ત્રીજું બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે ને ઈ ન્યુક્લિયસમાં જ લાગે. ક્યાં? ન્યુક્લિયસમાં જ લાગે. ન્યુક્લિયસમાં લાગે તો આપણે વાત કરી હતી, કોઈ પણ પદાર્થ જે છે દ્રવ્યનો બનેલો હોય. દ્રવ્ય જે અણુ પરમાણુનો, અને પરમાણુના કેન્દ્રમાં આ ન્યુક્લિયસ છે. તો ન્યુક્લિયસમાં તો બે જ વસ્તુ હોય, એક પ્રોટોન હોય ને એક ન્યુટ્રોન. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ ન્યુક્લિયસમાં લાગે એટલે આના મુદ્દા લખવા હોય તો ન્યુક્લિયસ પૂરતું મર્યાદિત છે, માટે આ લઘુ અંતરીય છે. આ બળ કેવું છે? લઘુ અંતરીય છે, એટલે કે મર્યાદિત વિસ્તાર પૂરતું લાગે. બીજું, આ બળ પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે. આ બળ સૌથી પ્રબળ છે, સૌથી પ્રબળ. ઓકે. આ બળ સૌથી પ્રબળ છે. તો આ વાત થઈ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. રેડી?
ન્યુક્લિયસ પૂરતું લાગે છે. ન્યુક્લિયસમાં કોણ હોય? પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય. પ્રોટોન જે છે તો એનો વિભાગ આપણને ખબર છે ધન છે. ન્યુટ્રોન છે એ વિદ્યુત દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. બરાબર? એ આપણે ચર્ચા કરશું કે ધન હોય તો ધન વચ્ચે અપાકર્ષક બળ લાગે તો પ્રોટોન દૂર ન થઈ જવા જોઈએ. વિદ્યુત બળ લાગે ને, ન્યુક્લિયસમાં વિદ્યુત બળ તો લાગતું જ હોય, પણ વધારાનું કેવું બળ લાગે? ન્યુક્લિયર બળ લાગે. એને કહે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. રેડી? હવે એટલું તમે નોટ કરી લો. એક છેલ્લું બળ કયું છે? વીક ન્યુક્લિયર ફોર્સ. આમ તો સમજાવી લો. ચાલો, વીક ન્યુક્લિયર ફોર્સ જે છે ને એ ક્યારે લાગે? તો વીક ન્યુક્લિયર બળ જે છે એ ન્યુક્લિયર પ્રક્રિયા થાય ત્યારે લાગે. કઈ પ્રક્રિયા? ન્યુક્લિયર પ્રક્રિયા થાય ત્યારે વીક ન્યુક્લિયર ફોર્સ લાગે. ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ન્યુટ્રિનો નામના કણ છૂટા પડે. બરાબર? અને આ બળ એ વીક ન્યુક્લિયર ફોર્સ કહેવાય. આ ચારે ચાર બળોની અંદર સૌથી પ્રબળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. એટલે આપણે જો ચારે ચાર બળોને નંબર આપીએ 1 2 3 અને 4, તો પહેલું બળ ગુરુત્વાકર્ષી બળ, બીજું વિદ્યુત ચુંબકીય, ત્રીજું સ્ટ્રોંગ ને ચોથું વીક. તો સૌથી સ્ટ્રોંગ 3 નંબરનું પ્રબળ બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એનાથી પછી નંબર આવશે વિદ્યુત ચુંબકીય બળ, પછી આવશે વીક ન્યુક્લિયર ફોર્સ અને પછી આવશે ગુરુત્વાકર્ષણ બળ. નંબર આપો તો આમ આપી શકો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આનું સાપેક્ષ મૂલ્ય અને ભૌતિક વિજ્ઞાનનો ટેકનોલોજીની અંદર ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, એના કારણે સમાજને શું ફાયદો છે, બરાબર, એની ચર્ચા અને ચાર મહત્વના નિયમો જે છે ફંડામેન્ટલ લો ઓફ નેચર, એના વિશેની ચર્ચા નેક્સ્ટ પીરિયડમાં કરીશું. બરાબર? બેસ્ટ ઓફ લક.